નમસ્કાર મિત્રો, આજે થઈ છે 6 જુલાઈ અને વાર થયો છે સોમવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે રીતસરનું આભ ફાટ્યું છે। 10 થી લઈને 12 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે। હજુ પણ સતત મિત્રો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને હવે પછી કેટલાક સ્થળોની અંદર તો આ વરસાદ અતિવૃષ્ટિમાં પરિવર્તિત થતો જોવા મળી રહ્યો છે। જ્યાં મિત્રો આપણે જાણીશું કે આજે અત્યારે કયા વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે। પાછલા 24 કલાકમાં જે વરસાદ પડેલો છે, નદી નાળાઓ છલકાણા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં મિત્રો અમરેલી જિલ્લાના જાફરાબાદ, રાજુલા, ખાંભાના કેટલાક સ્થળની અંદર અને ગ્રામીણ વિસ્તારની અંદર સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર જોવા મળી છે। એટલું જ નહીં, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કેટલાક ગ્રામીણ વિસ્તારમાં નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે અને મિત્રો કેટલાક લોકો તો તણાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અને મિત્રો આજથી એટલે કે 6 જુલાઈથી વરસાદના નવા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે। પુનઃ વર્ષોની નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે, ફરીથી ગુજરાતમાં જળબંબાકાર થાય તેવા દ્રશ્યો સામે આવશે અને આવનારી કલાકોને લઈને હવામાન વિભાગે અત્યારની લેટેસ્ટ આગાહી આપી છે, જેમાં જાણીશું કયા જિલ્લાઓ માટે રેડ એલર્ટ, તો અમુક વિસ્તારોમાં હજુ પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ સામે આવી છે, કયા વિસ્તારની અંદર હજુ પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારો છે જ્યાં તમે જોઈ શકો છો મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલ અને મિત્રો હવે પછી પરેશભાઈ ગોસ્વામી પોતાની નવી નકોર આગાહીઓ વ્યક્ત કરી રહ્યા છે। આખરે આઈએમડી તરફથી બંગાળની ખાડીમાં આ ચોમાસાના પહેલા ડિપ્રેશન થયાની જાહેરાત થઈ ચૂકી છે। બંગાળની ખાડીમાં ખાસ મિત્રો તમે જોઈ શકો છો ઓડિશાના દરિયાઈ કાંઠે ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે। ખાસ આ જ ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં છેલ્લા 6, 7, 8 દિવસથી અનાધાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં તમે જોઈ શકો છો માછીમાર ભાઈઓ માટેની રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને મિત્રો વિડીયોને લાઈક કરી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો હવે તમને અત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો આપ અહીં જોઈ શકો છો હાલ ગુજરાત રાજ્યમાં અરબી સમુદ્રની અંદર જે ગઈકાલ મધ્યપ્રદેશ ઉપર જે લો પ્રેશર હતું એ મિત્રો તમે જોઈ શકો છો દરિયાની અંદર આવી ચૂક્યું છે અને દરિયામાં આવવાની સાથે જ મિત્રો તમે જોઈ શકો છો 5 તારીખની વહેલી સવારથી જ પ્રચંડ સિસ્ટમ ઊભી થઈ અને હાલ અહીં તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે। ખાસ તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી કાળા ડિબાંગ વાદળાઓ અત્યારે જોવા મળી રહ્યા છે। ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં રીતસરનું આભ ફાટી ચૂક્યું છે, પરંતુ હવે પછીની કલાકોમાં ગુજરાત વાસીઓ માટે એક સૌથી મોટા સમાચાર, જેમાં સૌરાષ્ટ્રની અંદર અમરેલીના સાવરકુંડલા, રાજુલાના દરિયાઈ કાંઠાની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી છે। ગીર સોમનાથના ઉનાના કેટલાક ગ્રામીણ વિસ્તારની અંદર ભારે વરસાદ થયો છે, લોકોના સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થઈ છે, અમુક ડેમો ઓવરફ્લો થયા છે, નદી નાળાઓ છલકાણા છે અને અનેક ગામડાઓમાં અત્યારે હાલ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો છે। જૂનાગઢ આસપાસના વિસ્તારોમાં, રાજકોટ આસપાસના વાતાવરણમાં તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે 12 મેઘ ખાંગા થઈ ચૂક્યા છે। મધ્ય ગુજરાતનો હવે પછી વારો શરૂ થવા જઈ રહ્યો છે। આગામી કલાકોને લઈને મધ્ય ગુજરાતના લોકો માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે મિત્રો જાણીશું કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। અમદાવાદ હવામાન વિભાગની અત્યારે આવી રહેલી લેટેસ્ટ નકશાઓની યાદી પ્રમાણે વાત કરીશું કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને મિત્રો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારની અંદર અત્યંત ભારે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તો મિત્રો 12 મેઘ ખાંગા થયા છે, ફરી એકવાર આવ ફાટ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારનું હવામાનનું અત્યંત ભારે વરસાદ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વલસાડ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં પણ આગામી 3 કલાકની અંદર ધોધમાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતનો વારો હવે પડવાનો છે અને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો છોટાઉદેપુરનો વિસ્તાર છે, નર્મદાનો વિસ્તાર છે, ડાંગના કેટલાક વિસ્તારની અંદર ગ્રામીણ પંથકોમાં ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આવનારી કલાકો માટે આપવામાં આવ્યું છે। તો એવી રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જૂનાગઢના વિસ્તારો હોય અને આ સાથે મિત્રો રાજકોટના વિસ્તારની અંદર, પોરબંદરના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહીઓ છે એ સામે આવી રહી છે। પોરબંદર અને બોટાદના કેટલાક વિસ્તારની અંદર અત્યારે આગાહી સામે આવી છે। મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં, વડોદરાના વિસ્તારમાં તમે જોઈ શકો છો વાતાવરણ પલટો જોવા મળ્યો છે, ભારે
ભારે વરસાદ અત્યારે શરૂ થઈ ચૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહીસાગરનો વિસ્તાર છે, દાહોદના વિસ્તારની અંદર વાતાવરણની અંદર હવામાન વિભાગનો ભારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો, જેમાં આવનારી કલાકોમાં ફરી ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર અમુક ભાગોમાં સુધરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં વલસાડ, નવસારી અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો દીવ અને દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી. જ્યારે ભાવનગર છે, અમરેલી છે, છોટાઉદેપુરના વિસ્તાર છે, નર્મદા છે, સુરતના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે પંચમહાલના વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે ગુજરાતમાં 7 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર વરસાદની શક્યતા છે એ યથાવત રહેશે. આ મિત્રો 8 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં એક સાથે ઘટાડો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ હાલ બદલાતા વાતાવરણને લઈને હવે પછીના દિવસોને લઈને જેમાં 9 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં, જેમાં સૌરાષ્ટ્રના ભાગ, ઉત્તર ગુજરાતનો ભાગ, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ એકદમ ચોખ્ખો, માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદના આંકડા છે સામે આવી શકે છે. હવે મિત્રો જે મોડેલો દ્વારા જે આગાહીઓ સામે આવી રહી છે આપ અહીં જોઈ શકો છો. અત્યારે ખાસ કરીને અત્યારે પડી રહેલા વરસાદને લઈને અને આગામી કલાકોમાં હવે પછી ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદનું જોર વધી શકે છે એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલા મિત્રો તમે સિસ્ટમ અંગે અમે તમને માહિતી આપીશું. આપ અહીં જોઈ શકો છો અત્યારે ખંભાતના અગાધથી દૂર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો વચ્ચેનો જે ભાગ છે ત્યાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે બનતી જોવા મળી રહી છે. અને આ વરસાદી સિસ્ટમના કારણે જ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે દરિયો ગાંડોતું થયો છે. અત્યારે તમે જોઈ શકો છો કુદરતી દ્રશ્યો સામે આવી રહ્યા છે. અતિવૃષ્ટિના અત્યારે એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. મિત્રો આ સિસ્ટમ હવે પછી આપ જોઈ શકો છો કઈ દિશા તરફ આગળ વધશે આવનારી કલાકોને લઈને, જેમાં મિત્રો આગામી 7, 8, 9 અને 10 જુલાઈના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું ખાસ મિત્રો એલર્ટ દર્શાવવામાં આવશે. અને હાલ મિત્રો આ વરસાદી સિસ્ટમ કદાચ ઉત્તર અને પૂર્વ દિશા તરફ આગળ વધી શકે છે. તો બંગાળની ખાડીના જે ઓડિશાના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ડિપ્રેશન રચાણું છે તેવા દ્રશ્યો સામે આવ્યા. આ બંને વરસાદી સિસ્ટમના ઝોનના કારણે તમે જોઈ શકો છો સિયર ઝોનનો ઘેરાવો છે એ રચાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત માટે મિત્રો આવનારી કલાકો હજુ પણ આવનારા મિત્રો 48 કલાક ભારેથી અત્યંત ભારે બની શકે છે. અને જે આદર્શક મિત્રો આપ અહીં જોઈ શકો છો બદલાતા દિવસો લઈને હવે પછી વાતાવરણની અંદર મોડેલોને લઈને આવનારી કલાકોમાં વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે, કયા કયા વિસ્તારમાં ભારે અસરો દર્શાવશે, તમામ અપડેટો મેળવીએ તો ખાસ આપ અહીં જોઈ શકો છો સિસ્ટમો અરબ સાગરના દરિયામાં, અરબ સાગરનો દરિયો છે ને બંગાળની ખાડી છે, બંને વરસાદી સિસ્ટમોના સંકટના કારણે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે. આગામી 3 કલાક માટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આપ અહીં જોઈ શકો છો મોડેલોની જે રીતની મિત્રો આગાહી સામે આવી છે. હાલ મધ્ય ગુજરાતના વાતાવરણમાં આવનારી કલાકોમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં આપ અહીં જોઈ શકો છો હવે પછી અમદાવાદનો વિસ્તાર છે. આ વાતાવરણની અંદર વિરમગામના વિસ્તારોમાં કડી, આ સાથે મિત્રો ગાંધીનગરનો વિસ્તાર છે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં, ધંધુકાના વિસ્તારમાં પણ મિત્રો સુરેન્દ્રનગરના વિસ્તારમાં જે વરસાદ ઓછો જોવા મળ્યો છે. મોરબીના વાતાવરણમાં વાતાવરણ પલટો જોવા મળશે. કોઈક સ્થળોમાં હળવા ગાજવીજ સાથેના વરસાદ પડી શકે છે. સાથે મિત્રો આપ જોઈ શકો છો રાંધણપુરનો વિસ્તાર છે, પાટણના વિસ્તાર છે, મહેસાણાનો વિસ્તાર છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ આવનારી કલાકોમાં મિત્રો 1 થી લઈને કોઈક વિસ્તારોમાં અત્યંત ભારે તો 5 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવી શકે છે. ખેડાના વિસ્તારો છે, સૌરાષ્ટ્ર આજુબાજુના વિસ્તારો છે, બોટાદ છે, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, ભાવનગરના ઘણા બધા ગ્રામીણ પંથકોમાં પણ મિત્રો 3 થી 4 ઇંચ અથવા તો મહત્તમ 5 થી 6 ઇંચ સુધીના આંકડા સામે આવી શકે છે. એટલું જ નહીં મિત્રો મધ્ય ગુજરાત લાગુનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આપ અહીં જોઈ શકો છો વાતાવરણીય અસ્થિરતાના કારણે વરસાદની શક્યતા અને વિસ્તારમાં બંનેમાં એકદમ વધારો થઈ રહ્યો છે. અને મિત્રો આપ નજર કરી શકો છો તો હવે જૂનાગઢનો વિસ્તાર છે, અમરેલી છે, ગીર સોમનાથના વિસ્તારથી લઈને ભાવનગરના કેટલાક વિસ્તારો છે તે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી આવનારી કલાકોમાં આપ અહીં જોઈ શકો છો મિત્રો રેડ એલર્ટ. તો સાવરકુંડલાનો વિસ્તાર છે, અમરેલીના ઘણા બધા વિસ્તારો છે, ગ્રામીણ પંથકોમાં અત્યારે પણ હજુ ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આપ અહીં નજર કરી શકો છો ગીર સોમનાથનો વિસ્તાર છે, ઉનાનો વિસ્તાર છે, અમરેલીના ઘણા બધા વિસ્તારો છે, રાજુલા, ખાંભાના, જાફરાબાદના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારોમાં પણ, મહુવાના દરિયાપટ્ટીના ભાગોમાં પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે જે વરસાદી સિસ્ટમના જે આંકડા સામે આવ્યા કે ગુજરાતમાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણ બન્યા છે અને વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળાઓ પણ જોવા મળ્યા છે. અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોવા બતાવી રહ્યા છે. ઉત્તર ભારતના ભાગોમાં પણ નૈઋત્યના ચોમાસાનું આગમન થયું. એવી રીતે દક્ષિણ ભારતના ભાગથી એક વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. તો વેરાવળનો વિસ્તાર છે, માંગરોળના વિસ્તારમાં ફરી રીતસરનું ભારે મેઘ ખાંગા થતું જોવા મળી રહ્યું છે. હજુ પણ મિત્રો 50 ઇંચ સુધીના વરસાદના આંકડા આખા સિઝન દરમિયાન જોવા મળી શકે છે. આગામી કલાકોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે અને આ જ રીતે મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન દરિયો ગાંડોતુર થશે અને તીવ્ર વીજળીના ચમકારાની સાથે આ વરસાદી સિસ્ટમ સોમનાથના જિલ્લા છે, ઉના છે, વેરાવળનો વિસ્તાર છે, જૂનાગઢ, અમરેલી, મહુવાના
ગુજરાતના ગ્રામીણ પંથકોમાં ભાવનગરના ઘણા બધા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન પણ પાલીતાણાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી શક્યતા. દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ ગુજરાત આખું ડૂબતું જોવા મળવાનું છે. તો સૌરાષ્ટ્રના મિત્રો સાવરકુંડલાના વિસ્તારો છે એ વિસ્તાર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં પણ રીતસરનું આબ ફાટેલું જોવા મળશે. પરંતુ આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના વલસાડના વિસ્તારોમાં પણ આ સાથે મિત્રો મુંબઈ નગરી પણ આખી ડૂબતી જોવા મળશે અને મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે. સાવચેતી રાખજો. રાજુલામાં જે રીતનો વરસાદ પડ્યો એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે અને જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી શકે છે. અત્યારે મિત્રો જે રીતના મોડેલો સામે આવી રહ્યા છે અમે તમને બતાવી રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતનું વાતાવરણ અત્યારે પલટાઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના દરિયાની અંદર મિત્રો આવનારી કલાકોને લઈને તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ પોતાનું કેન્દ્ર બિંદુ બનાવી રહ્યું છે અને હાલ પડી રહેલા વરસાદના કારણે મુંબઈ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે. મિત્રો આ ખાસ કરીને આવતીકાલે 7 જુલાઈ છે અને આવતીકાલે ગુજરાતમાં વરસાદનું જોર એકદમ ઘટી જશે. પરંતુ નવસારીનો વિસ્તાર છે, તાપી, આ સાથે ડાંગનો વિસ્તાર છે, નર્મદાનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વાતાવરણ અત્યારે પલટાયેલું જોવા મળી રહ્યું છે. હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. આપ અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર નજર કરીએ તો સંભાવના સૌથી વધારે જોવા મળી છે. હાલ મિત્રો તમે ચારેય દિશાઓમાંથી ગુજરાતમાં વરસાદી આંકડા સામે આવ્યા. બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારમાંથી પણ ઉત્તર ગુજરાતમાંથી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. ડુંગરાળ વિસ્તારો છે, માઉન્ટ આબુના વિસ્તારો છે, સાથે પાલનપુરના વિસ્તારો છે, ખાસ મિત્રો ડીસાના વિસ્તારો છે, જે પંથકો છે ત્યાં પણ, રાજસ્થાનના વિસ્તારો, સરહદી વિસ્તારો છે, બનાસકાંઠા, અરવલ્લી, મોડાસાનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદના આંકડાઓ સામે આવી છે. અત્યારે ટેમ્પરેચર વિશે વાત કરીએ. આપ અહીં જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે, મધ્યમથી હળવા તો આગામી કલાકોમાં ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. મિત્રો ગુજરાતમાં ખાસ કરીને 5 તારીખથી નવા રાઉન્ડની શરૂઆત થઈ છે. હવે 6, 7 અને 8 આ 3 થી 4 દિવસ છે ગુજરાત માટે ખૂબ જ અગત્યના અને મહત્વના રહેવાના છે. કારણ કે મિત્રો ભાવનગર, બોટાદ સહિતના જોધપુરના વિસ્તારો છે, અમરેલી, ખાસ કરીને સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, રાજકોટના વિસ્તારમાં, ધોલેરાના વિસ્તારમાં અતિ ભારે વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો 7 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં. આપ જોઈ શકો છો વરસાદની સંભાવનામાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદના આંકડાઓ પણ હાલ હેવી રેન માટે મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી રહી છે. નવસારી છે, સુરત, તાપી, વ્યારા, આહવા, નર્મદાના વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવશે. રીતસરનું જળબંબાકાર અને આવનારી કલાકોમાં દક્ષિણ ગુજરાત ફરી એકવાર ડૂબતું જોવા મળશે. આ મિત્રો ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ત્યાં ગુજરાતમાં ઘણા બધામાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે. ત્યારે હવે પછી બંગાળની ખાડીના દરિયામાં બનતું ડિપ્રેશન આવનારા દિવસોની અંદર ગુજરાતના વાતાવરણને પણ અસર પહોંચાડી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પણ મિત્રો વરસાદી સિસ્ટમ આવવાની છે અને હાલ ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડશે. પરંતુ 8 તારીખના આપ જોઈ શકો છો હજુ પણ મિત્રો દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં 7 તારીખની રાત્રિથી હળવાથી મધ્યમ વરસાદના આંકડા સામે આવશે. કોઈક સ્થળોમાં મિત્રો હાલ તમે જોઈ શકો છો વાતાવરણ અત્યારે એકદમ બગડી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને અત્યારે તમે જોઈ શકો છો મોડેલો દ્વારા જે જુદા જુદા જે ચાર્ટ દર્શાવવામાં આવ્યા છે, નકશાઓ દર્શાવવામાં આવ્યા છે. વરસાદી સિસ્ટમ ક્યાં બની છે? બંગાળની ખાડીમાં જે અત્યારે લો પ્રેશર બની રહ્યું છે. આ લો પ્રેશર બન્યું તો આવનારા દિવસોની અંદર શું મિત્રો ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદની કોઈ આગાહી રહેશે કે પછી કેમ નહીં? કારણ કે ગુજરાત નજીક એક વરસાદી સિસ્ટમ છે અને ડિપ્રેશન છે એ આંધ્રપ્રદેશના ભાગોથી આગળ વધી રહ્યું છે. મિત્રો જમીન માર્ગથી આ વરસાદી સિસ્ટમ છે એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. પરંતુ આ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે? કારણ કે છત્તીસગઢથી આ વરસાદી સિસ્ટમ કદાચ ઉત્તર દિશા તરફ પણ આગળ વધી શકે છે. તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં આ બંને વરસાદી સિસ્ટમ છે એ મિલાપ કરીને ઉત્તર ભારતના ભાગોમાં જ્યાં નૈઋત્યના ચોમાસાનું આગમન નથી થયું ત્યાં વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળશે. અત્યારે વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ ગઈ છે. અમે તમને અત્યારે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. ભુવનેશ્વરનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં આ ડિપ્રેશન રચાઈ ચૂક્યું છે અને ચોમાસું હવે છે એ ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે. હજુ ઉત્તર ભારતના તમામ ભાગોમાં ચોમાસું છે એ પહોંચ્યું નથી. પરંતુ જેમ જેમ ગુજરાતમાં દિવસો પસાર થતા જશે અને વરસાદી સિસ્ટમ એ ગુજરાતથી ઉત્તર ગુજરાતના અને ત્યાર પછી ઉત્તર ભારતના ભાગો તરફ આગળ વધશે તો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ છે, કચ્છના ઘણા બધા ભાગોમાં ચોમાસાના એન્ટ્રીના સમાચાર છે હજુ પણ જોવા મળી શકે છે. એટલે કે મિત્રો આવી રહેલી 6 જુલાઈની અપડેટ અનુસાર હજુ સુધી સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના વાતાવરણમાં ખાસ આપ જોઈ શકો છો અન્ય ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ઉદયપુરના ભાગો હોય ત્યાં અત્યારે એટલે કે મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ચોમાસું સારામાં સારું જવાનું હોય. એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સારા જવાના સમાચાર અને ગુજરાતમાં ચાલી રહેલા મિત્રો આજથી એટલે કે પુનઃ વસ્તુ નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે.
અને આ નક્ષત્રની સાથે ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળવાનો છે. જે હા દર્શક મિત્રો, અમદાવાદ હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારોને લઈને, જેમાં મિત્રો નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ ઉત્તર અને ખાસ કરીને કચ્છના ભાગોમાં હજુ સુધી ચોમાસાના એંધાણા નથી, પરંતુ ચોમાસું નથી બેઠ્યું. રાજસ્થાનના ભાગોમાં પણ અત્યારે ચોમાસાના અત્યારે કોઈ સંકેતો નથી. પશ્ચિમી રાજસ્થાનના ભાગોમાં ચોમાસાના અત્યારે આંકડા સામે આવ્યા નથી, પરંતુ કચ્છના ઘણા બધા ભાગો છે કે જે આવનારા 2 દિવસની અંદર ચોમાસા જેવું વાતાવરણ છે જામી શકે છે. આપ અહીં જોઈ પણ શકો છો. 8 અને 9 તારીખના રોજ ગુજરાતના ઘણા, આમ તો મિત્રો 99% સુધીના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાના આંકડાઓ છે સામે આવી શકે છે. અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. આપ અહીં જોઈ શકો છો કે આવનારી કલાકોમાં મિત્રો અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ, બંગાળની ખાડીમાંથી ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ, ઉત્તર ભારતના ભાગમાંથી પણ વરસાદી સિસ્ટમ અને મધ્યપ્રદેશવાળી વરસાદી સિસ્ટમ, આમ એક સાથે ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે. અનેક ગામડાઓ ફરી એકવાર પૂરની સ્થિતિવાળું અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી શકે છે. આપ અહીં જોઈ શકો છો 9 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા, પરંતુ એ વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર ભારતના ભાગોમાં, જમ્મુ કાશ્મીરના વિસ્તાર છે, મધ્યપ્રદેશના ભાગોમાં સિવિયર સાયક્લોન બને તેવી સંભાવના છે અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ આગળ ખસી જશે. 9 અને 10 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ભાગોમાં જ્યારે અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થશે ત્યારે હળવાથી મધ્યમ વરસાદ છે એ આપી શકે છે. આ મિત્રો 8, 9 અને 10 આ 3 દિવસ મહત્વના રહેશે કે આ મહિનાના ચોમાસાને વેગ કેવો જોવા મળશે. કારણ કે અત્યારે જે મોડેલો સામે આવી રહ્યા છે, જે અત્યારની મોડેલોની જે આગાહીઓ સામે આવી રહી છે કે ગુજરાતમાં 8 તારીખ પછી મિત્રો જે વરસાદ જોવા નહીં મળે, એનું કારણ અલ નીનો પણ કહી શકાય. કારણ કે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા અનાધાર વરસાદ અને ત્યાર પછી 10, 11, 12, 13 પડે અને ત્યાર પછી મિત્રો 20 તારીખ સુધીનું હવામાન વિભાગનું શું કહેવું છે, એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એમના ઉપર પણ મિત્રો આ ચોમાસું છે એ ખૂબ જ નિર્ભર રહેશે. કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ છૂટાછવાયેલા હળવા મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ જે મહત્વના સમાચાર કે 10 તારીખ પછી ગુજરાતમાં જે વરાપ નીકળવાની છે અને આ વરાપ વચ્ચે ખેડૂતો માટે શું ચિંતાજનક સમાચાર ગણી શકાય કે નહીં એ પણ જોવાનું બાકી રહ્યું છે. હજુ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જે આજે અને આવનારી કાલ માટે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અમુક ભાગોમાં રેડ, તો અમુક ભાગોમાં ઓરેન્જ અને અમુક ભાગોમાં છે એ મિત્રો યલો એલર્ટની છે વોર્નિંગ દર્શાવવામાં આવી છે. એકદમ મિત્રો ગુજરાતમાં નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકથી પડી રહેલા અનાધાર અને અવિશ્વસનીય વરસાદના કારણે ચોમાસાના શરૂઆતના સમયગાળા દરમિયાન એવું લાગી રહ્યું છે કે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે એ મિત્રો સક્રિય થઈ ચૂક્યું છે. કારણ કે તમે જોઈ શકો છો અત્યારે કે અરબ સાગરના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખાંભાની સાથે મિત્રો ચોટીલાનો વિસ્તાર છે, તાતડીના વિસ્તારની અંદર મિત્રો અનેક ડેમો ઓવરફ્લો થયા છે. તમે જોઈ શકો છો રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે મિત્રો. અનેક ગામડાઓ માટે છે ત્યારે હાલ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો. ગાડીઓ છે, વાહનો છે તણાતા જોવા મળી રહ્યા છે. અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક એકલ દોકલ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, તો અમુક વિસ્તારમાં અત્યારે વરાપ જેવો માહોલ, તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના આંકડાઓ સામે આવ્યા છે. અનેક વિસ્તારોમાં અત્યારે ચોમાસાની ધમાકેદાર આગમનની સાથે એન્ટ્રી પણ થઈ ચૂકેલી જોવા મળી રહી છે. બીજી તરફ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે રીતે 20 ગામડાઓની અંદર 20 ગામડાઓ છે સંપર્ક વિહોણ બની ગયા છે. ખાંભા પંથકમાં મિત્રો 12 ઇંચ સુધીના સાબેલાધાર વરસાદના આંકડા સામે આવ્યા. રાજુલાના, સાવરકુંડલાના વિસ્તારની અંદર સાથે મિત્રો ગંભીર પૂર જેવી સ્થિતિ અને અત્યારે હાલ મિત્રો એલર્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. અનેક વૃક્ષો ધરાશાય થયા છે અને અનેક વિસ્તારમાં ખાસ કરી મિત્રો તમે જોઈ શકો જળહોનારત સર્જાણી છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ બતાવી રહ્યા છીએ, જેમાં